જોઈએ. કોઈ છે ઘેર? એ આવજો બાપા, ચપટી દોણા હોય તો આવજો. તમારા બાપુ તું જાય તમે આલી દો ભાઈ. હાલ તો ખબર નહીં મને તો મેં બધું ખબર નહીં પડતી રે તને કોણ છે? કોણો તમલો અલ્યા ગભરા તું હી ઓવા અલ્યા હું તો તને ના ઓળખ્યો લે જાત હું કહું એટલું કે તારા બાપાને જગા. હારું ઉપર હો એ કાકા ઓ કાકા પેલા કોક આય બાર પૂરા એ મને ખબર નહીં કોક હ ભણતો યાર બોલાવો તમને કોણ છે? આલે ચપટી દોડા તો હેડે દે આવા માગણ. પણ તમે આલો જ નહીં એ બાપા, ચપટી દોણા હોય તો આવજો. દોડા છો દોડા મુઠી ભર વાસકી બાજે એ આવજો બાપા. દોડા હેડે દે કોઈ હું બગાડી ભાઈ તું લ્યો હેડો ખરે તરકો ઊંઘવા જતા નહીં. અરે બાપા, તમે એમને દોણા આલ્યા ને બહુ સારું કર્યું, પણ મને તમારા ઘરમાં કોક દેખાય છે. ઘરમાં છોકરો હોય એકલો, કોઈ બીજું તો નહીં. હા, તમારો છોકરો રે ને હા એ રખડેલ છે બહુ. તારી વાને કને કીધું મારો છોકરો રખડેલ છે એવું? ભરો તમે કને કીધું મારો છોકરો રખડેલ છે એવું? અરે બાપા, અમને તો બધું ખબર પડે આમાં. ખબર પડે તમારે? આ બધું ખબર બાબા પડે. આવજો ને અંદર આવો 2 મિનિટ. હા. બેહો બેહો એક આ, તમારે હાથ જોતા આવડે? અરે અમને તો બધું આવડે છે. આવડે વિપુલ અમાય અમાય શું હા કાકા તમારે આવી ઓ દેજો ને આલ્યો બસ આલે કે હાથ જોતા હતા. હાથ જોવા જેવું છે આપણે પેલા વિવાહ વિવાહ કોઈ વિઘ્ન વિઘ્ન નહીં આવતું, જોઈ લઈએ. અરે કાકા એવું કશું ના હોય યાર અરે તારા વિવાહ લેવાના કોઈ વિઘન વિઘન ખબર પડે ઓન આવડે બધું જોતા. હાલ પછી તો આ કઈ તમારો છોકરો રખેલ છે. લાય, હાથ આ બતાવો. બધી અંધશ્રદ્ધાઓ કહેવાય યાર હું તમે પણ હાથ તો બતાય. હાથ લાય બાપા લ્યા. ડાબો ગમણો જમણો હાલ કરે ખબર પડતી નહીં ને હાથ જોવાની અને હાથ બાદ બતાય કોઈ વિઘન જ ખબર પડે. આ તાર 2 મિનિટ વિવાહ લેવાના છે. વિઘન જ દેખાય તો મને અત્યારથી અલે નડતું પડતું જ ખબર પડે કોઈ જાપ બાપ કરવાના હોય. અરે 2 મિનિટ શાંતિ રાખો. હા જોવો તારે તમારે હું ખબર પડે છે એ ડોકા ચક્કર અલે મુએ જો મને કોક દેખાય થોડી. હા, બધું તો સારું છે. બસ તાર શાંતિ તો વિવો મોહનદાર ખાવા આવજો તાર 2 મિનિટ વિવાહ લેવાના મામે નામો. અરે બાપા લ્યા, બધું સારું છે, પણ એક વિઘન આવે છે. બાહુ આવ્યું અંદર પાછું હારું હતું હાલ બદલાઈ ગયું. બીજી બધી રીતે આને સારું છે, હા પણ લગ્નના યોગમાં આને સારું નહીં. ચમ લગન ને એવું હારું એટલે એટલે તમે કહેતા હોય તો હું તમને કહું. આ કોકો હું નડે કોઈ એટલે જાપ બાપ કરાવી દઈએ બીજું કોઈ નહીં નડતું હોય થોડું ઘણું. ના ના, આમાં જાપ કરાય પણ મેળ નહીં પડે એવો. જાપ કરે મેળ નહીં પડે એવું. કે જોપો કરાવીએ જોપ જાપ કેવું જોપ એવું ઓ જાપ કરો આવે તો મારી વાત સાંભળો તમે. બોલો. આ ભાઈના જો લગ્ન થશે ને હા તો તમારું મૃત્યુ થશે. આનું મૃત્યુ આના લગન થતા હા, એટલે બોલો કાકા હવે હું કેવું બધું હું ના પાડતો કે હાથ નહીં ધોવરાવો આ ઉપર ટેન્શન આવી દીધું આને જબરું ટેન્શન ના લીધા. આવું વળી લઈશું અને રાશિમાં આ એવું છે આમાં. એટલે વડા હું તો કાકા નહીં પડ્યું રહેવા દો પણ પૈડકા લે હું વળી ચાલશે તારા ઘર બંધ જાય. નહીં પડ્યું મારે એટલે તમે તો જબર લાઈન મૂકી છે. હું પડ્યું તમે જતા રહો તો તો હું શું કરું કોઈ ખબર પડતી નહીં. કોઈ કોઈ આગુ પાછું થયું ના, હાલ તો નહીં થાય. તો કેટલા તો મહિના દાડા દાડા 2-3 વર્ષ પછી થાય બધું. 2-3 વર્ષ સુધી તો મુએ ના રહો તો છોકરા પહેરાવશે કોણ હું ફરક પડશે પૈણી જા ચાલશે પૈણી જા આ 2-3 વર્ષે મુના અરે તો કાકા પહેરાવશે આવું યાર તમે નહીં પડ્યું મારે કહું તો તમે મરી જો યાર હું પડ્યું તો પણ 3 વર્ષ છેડી હું ના રહું તો તું પછી કોણ પહેરાવશે તને એ તો હું પહેણે ને તો તમે મરી જાઓ ને કે તમે નહીં મારો એમ એવું 3 વર્ષ સુધી એવું છે.
પછી તો કઈ નહીં થાય. હા તારી જબરું બાપ્યું અને અમારે તો પેલા ને પોપાઈને હું કેવું બાપલિયા કઈ આલજો હો. હું હાલ આ કોઈ ખારું કીધું તો મારો જ પોટલો ભરીને કહું આવું મને તો જેવું દેખાતું હતું એવું કીધું મેં તો કોઈ લેતા વેતા જોરદાર કીધું લે છે તો એક્ટિંગ કેવી લાગી મારી? જોરદાર. હું તો તને ઓળખ્યો નતો બોલ. એ તો ના ઓળખો લે, મેં તો નતું કીધું પહેલા કે હું જેવો થઈને આવું. જે આવે ને એ લઈ લેજો. એ તો લઈ જ લઈએ, મારા કોમમાં નહીં આવી. આ તમારા કાકો ગાડા મોટી પર બીજા દોણા લઈને આવે એવા દોણા તો શું કરે, ફાંકું બેઠો બેઠો આવી દેજે. મોડો ના દઈએ તો આ બાજુ. એ એ બાપા આવજો, બાપા આવજો. લે બીજા દોણા બીજું કોઈ હાલે એવું રાખ્યું નહીં તીએ 10-12 રૂપિયા હોય તો હાલજો બાપા. હું હાલે કોક કે સારું કીધું તો 500,000 રૂપિયા જીતા તે ટેન્શન આવ્યો ને હા તમે બે ચાર કીધું હોય ને. 2-3 વર્ષ કીધું હા તો કાળા આવજો એટલે આપણે તમારા હાલજીઓ આપણે મારા લગ્ન જ કરવાના ને 2-3 પછી. કંકુતરી હાલશું એનો હા પછી સીધા મોહનથાળ ખાવા જ બોલાવશે તમે. સારું બાપા લે તો હું જઉં હો, રજા લઉં તમારી. હો? તમે જબર ટેન્શન આલ્યું છે આરુજી તમે જોઈ ના કે મારા બાપા મરી જ જશે. કાકા જોયું આ તમે આરુ આ ભાઈ આવી ગયા છે એટલે હું સારું થયું તાણ રે આ સવારે આયા સારું હતું કેમ અમારે આ એટલે પેલા હું કઈ ના આવ્યો ગુરુવારે જવા જવામાં નક્કી કરી દીધું જોવા જવાનું એ હા તે ગમે તે બોનું કરી દો કી. એટલે એ મોળો ગોમો પણ આપણો મેં તમને ના નથી પાડી. તમે લગ્નની વાત કરી તરત મેં ના પાડી હતી ને. પણ તે તો ના પાડી દે રખડવા ના થાય એટલે ના પાડી દીધી તમે મને ખબર બધી આ રખડવા થાય બધું બંધ થઈ જાય ઓ ભોપાઈ હું કેવું મારા સમય સમય હોય બધું. એક તો ભોપાઈ પોત ગોમો બેહવા મોળો છે આ મોઢે ના પડાવી એ તો આબરૂ રાહ તમે એવું થાય ને એમને પૂછ્યા કાશ્યા વગર એમને દોઢ દાડા થઈ ગયો. તમે મને પૂછ્યું હતું પહેલા. પણ તને હું પૂછવાનું મારો તારા પહેલા મારે તને આ તો પૂછવાનું પહેલા બમજ જોડે ના જવાય. જેવો થારું હતો હું એ આવું પેલા બટાઈ ગયા છે આવું સારું. હા કાકો તો છે આ ધંધો જોરદાર બનીને આવ્યો. હું તો ઓળખીને આવ્યો છું. તમે ફોન કરવા. હેલો એટલે આ તું તો જોરદાર બનીને આવ્યો હતો. કારણ હું તો તને ઓળખ્યો નતો પહેલા. અને મારા કાકાથી જબરું કીધું હવે પહેરવાનું કેન્સલ થઈ ગયું. જોરદાર કામ કર્યો. એમ કરો કાલે પેલું કહેવાય તો જવાનું છું રિવર પણ ના હા એક બધો ખર્ચો મારવાડો હો ને તું બધાને કહી દેજે. હા રોહિત હા એટલે બટાઈ ઘરમાં જાય તો અરે બટાઈ અરે બટાઈ હેણા હેણા તમે અરે ખાલી જોરમાં જો હતા ઉભો થાય તો તારે તમારા છોકરાનું જ સપનું ચાલતું તું કહું જન્મે હેડ્યા અરે ભલી છે હવે સપનો જો મેં તો તમને ભમર થઈ ગયું બધું બેહો હું હતું અલે ઉતાર તો દાદા દિવસ સપના ફેર્યા તો વાર સાચું તો હું સપના એટલે ઊંઘ્યો તો એટલે આ પેલી વાત યાદ આવી જતી મને એમાં સપનામાં હેડે ગયો સપના જે આવું તો સપનામાં જવા પડશે ચાલ ઓ બધું ભમર થઈ ગયું તમે એટલા રમણ ભમણ એટલા અલે જબરું થયું તારું ઉપાધિ આવી પડી મારે પણ હું આવી એ તો કો અરે તમને કેવું ને વરસાદ જેમ એવું થઈ પડ્યું મોન છું કો તો ખરા ખબર પડે મને તો ભોતાન બોલો તમારે કહેવાથી હું ભોપાઈ ગયા જો ભોપાઈ ફાઇનલ કર્યું હા. ગુરુવાર જવાનું નક્કી કર્યું છોકરા કીધું એટલે છોકરા ના ઉડા કરી પણ હું પહેલા દિલ કે વાર નહીં પડવા ચાલશે હું કે પહેલા જવું પડે બરોબર પણ અત્યારે હાલ ઉપાધિ આવી પડી યાર એવી તો હું ઉપાધિ આવી અશુભાને અલે એક આયો તો માગણ આયો તો હા તે મારા ઘેર આવીને બેઠો અને મને વાત કરી કે તમારે સારું છે ને છોકરો થોડો રખડેલ છે થોડું વાત મને મેં બિહાર છોકરા હાથ જોડાયો તે હાથમાં હું કીધું જોઈને શું કીધું એટલે આ એવું કીધું કે છોકરો તો સારું છે નોકરી ધંધો સારો લાગશે તમારે સારું છે પણ એ હાલ લોચા શીખે હું પણ 2-3 વર્ષ સુધી એવા તો હું લોચા પડ્યા લગ્ન યુગમાં થાય એવું નહીં યાર ચમ લગન યુગમાં એટલે લગ્ન યુગ તો નિભો કોક નડે છે હાલ 3 વર્ષથી વિવાદ નહીં થઈ હજુ વિવાહ છોકરા થાય તો બાપો મરી જાય તમે હું વાત કરો એટલે આવું કોઈ ના હોય યાર એટલે તમે આવ્યા અંશધન ના રહો એટલે આ સદાય પેલા શીખડું સાચું કીધું કે તમારે ગાડીઓ છે બાલીઓ છે તમે હવારે હગાઈ વાતમાં જાઓ બધું કીધું હવે એ તો બાલનો બોલો કરે સાચું કીધું છે એને તમારી બધી વાત સાચી હવે મારા ભોપાઈ નું જવાબ આલવાનો એટલે તમારા જવાબ આલે વાળા બધું મારે હું જો મુદ્દો બતાવ્યું વાત છે બસ તમે તો આ ખાલી હાથે ના પાડીને હેડે જાવ હવે અમારું વિચારવાનું નહીં વચ્ચે પેલા ભોપાઈ પાંચ ગામના બેહનારા માણસ ઓય આપણ પગે ના જવું પડતું પણ કાલ દાવ પર જવા દે ના પહોંચ્યું થાય તે વાંધા પાછું આવવું પડ્યું યાર
એ પેલા ભોપાઈ નતા માનતા એ તો મારી સર મેં હા પાડી હતી ને હવે મારે શું જવાબ આલવાના બોલો હવે બોલાવો ભાઈ કોઈક સર જવાબ આલી હેડો ભેગા થઈ બેઠા તમારે એકલા નહીં કે હું કહેવાનો કોક કહું એમ. હવે કોક બોનો કાઢવો પડશે ને તમારું મારવે આવી બનશે મારો વિશ્વાસ કોઈ દર નહીં કરે એમ હમણાં. એટલે બધી વાત તમારી સાચી પણ આવું થયું કરાવું હવે છોકરો કે મારે નહીં પહેરું તમે મરી જતા હોત કે હા, અરે મેં કીધું તું આપણે હું મરી ચાલ કોચ લેવા જીભું વધારે તો જીભું છે હવે કાલ મરી જવું ફરક પડશે એ વાત સાચી ના હવે હું ફોન કરીને ભોપાઈને બોલાવો એ આવે એટલે જોજો. ફોન કરો ફટાફટ લે જલ્દી કરો ફોન કરીને હા મારો કર હલો હા ભોપાઈ હા બોલો બોલો હા માં ઘેર આવો કોણ તમારું હું કોણ અરે યાર આવો તો ખબર પડે ફટાફટ આવો મારે બીજી વાર ફોન ના કરવો પડે તમારા અગત્યની વાત છે. હેડો ફટાફટ આવજો એ હા આવો એ હા આવો હેડો આવી ને ઓહો એ લોકો કહીએ આપણે બે જણા ભેગા થઈને એ કહેવાની વાત તો બરાબર હોય મારે ધૂળ કાઢી નાખશે હું વચ્ચે રહ્યો હું આગેવાન થયો હું એટલે આ પણ હું કરું હવે પેલા એવું કીધું ને એને તેવું મને એવું થયું આ બધી વાતો હવે બધી સાચી કીધી તમારી ડોશી હતી ઓમ હતું ને તેમ હતું આ બધું સારું સર હવે એવા આવશે ને તો ઓમ મારી ધૂળ કાઢી નાખશે ઓય પેલું કે ગોમમાં વિવાન વરની થઈ હું થઈને ઉભો રહ્યો હું હવે તો જે થાય એવું કરે તને હવે આવશે તો કહીએ ને કોક કહીએ ને હા એ જો આવો આલો જવાબ લે આવું કામ હતું બટાઈ બેહો તમે હોય ઓહ બેહો બે તો હું હમણાં ભેગા મળે એ ઇવન પૂછો હોય તો પાછકાલ જવાનું હોય ગુરુવારે અમારે આવું હું કહું તમારે આવું કયો ના એ અમે તમને કીધું તું મેં બટે વાત કરી હતી તમારી વાત સાચી પણ ઇવન જોડે જવાબ લો કે મને કા વચ્ચે ઘસેડો યાર તમને યાર મેં ચોખા પર તમને કરી હતી યાર વાત સાચી મને કરી હતી પણ એ કોક કહેવાય એ વાપરો પેલા હું કહું આપણે વિવર વાત બંધ રાખવી પડશે ચાલ અરે આ ઉપાધિ આવી પડી યાર એ તો ઉપાધિ તો આબાની હમણાં આબાની એટલે પણ બહુ જબરી આવી સારી હું બહુ ચતરી આવી ગયા તમારે કોઈ દાડો ઉપાધિ ના આવ્યું બની કદી એટલે હાલ વિવાદ થઈ જ નહીં હાલ હગું જોવા જાય એવું નહીં એવું થયું પૂરી એટલે હું તમે મોણો હોય યાર એટલે મોડા છે તને દોર છીએ એવું બટે તમે યાર મોણો નહીં મને કશું ના કહેવો ઇવન કો બધું ઇવન આ લીધે બધું થયું હું તો ભાઈ શાંતિ ઊંઘ્યો તો અરે ભાઈ એવું થયું ને ભાઈ આવ્યો ને એને હાથ જોઈને કીધું કે તો છોકરાનો વિવાહ કરો ને તો એનો બાપ મરી જાય અરે એવું ચોય ના હોય આવડું વપરાય નહીં એવું ના હોય કદી એટલે પેલો વેર છોકરો કે મારે હપું પહેરું નહીં અરે તા- મને બાર નહીં પહેરવું હું કરવા માંગતો તમે તો બબે કૂતરો ઉઠીને ભૂત આવ્યા એટલે મારી આબરૂ નું તો યાર એટલે જબરું આવ્યું પર હવે હવે મેં એને ફોન કર્યો રાખાન હવે એ વાત જોઈને ઉભો રહે હવે મારી શું જવાબ આપવાનો પણ તઈ તારા વાર છે તું કોક કે ભાઈ આ પછી આવતું જોવાનું કઈ બતાવી દો કઈ અરે આ બારે પોચ ગમો ભાઈ મારી આબરૂ ના રહે યાર તમે હું સમજતા નહીં યાર એટલે પણ હવે આવું થઈ જાય પણ હું એવું કરું યાર મારે યાર છોકરો પેલા કેટલો હરખ હતો હું તમારો પર મને વિશ્વાસ નતો તો આ ભટાઈ લીધા વાત કરી હતી મેં વાત સાચી ભૂપાઈ કે હું વચ્ચે તો પણ આ ફરી જાય એવું મને નથી ખબર ને કે હું ના રહું વચ્ચે અરે એ વખત નતું કીધું છોકરો રખડેલાનું અમે નતું કીધું વાત કરી મેં હું છોકરાનું જોડીને વચ્ચે રહેતો આવવાની તો હું વચ્ચે ના રહું કદી હું યાર તમે મારી આબરૂ નહીં રાખો છો તમારી ઓને મારી આબરૂ ચોય નહીં રાશી તમારે તો બબે ઉઠીને ભૂત આવે યાર હું કર્યું યાર એટલે હવે આ મોણો પોચ ગોમમાં બેસતો હોય ને એની આવૃત વાતો થાય તો એ મોણાની આબરૂ નું હું હા અરે ખાલી વાત જ થઈ તો આપણે કોઈ નક્કી નહીં કરી લે ફોન કરી ના પાડી શકાય યાર એમ ના પડાય હું બોલું ને કામ જરા પાકું હોય હા તે પણ એમ કરો પેલા વાલે છોકરા બતાવો લઈ બહુ ફરક આપણે કોઈ નોમ કરી યાર નીકળ વાલે છોકરા બતાવી આવો એ બધું વિચારશો હવે યાર એ તો તમે. કોક કરીશું આબરૂ ના જાય એના લીધે હા વાલા છોકરો અમે પહેણાવ્યો થયો વાલા જ બતાવો હું મારો ભાઈ છે કુટુંબનો ભાઈ છે ને આપણે કુટુંબનો ચાવી પહેરાવ્યો છોકરો એટલે પહેણાવું ઉપર છે પણ હું કરું મારા જે ભાઈ કર્યો તે મારો પહેણ વિવાદ થાય મારા એવું કશું ના હોય અમે તું જતો રહે તું પડી રહેવાનું તાર એટલે મેં કીધું હું મરી જે તારું હતો મેં કાલ મરું કાલ મરું હું ફરક પડતું યાર કરે મરી જાય તું દાટી દેજે મને જઈ પણ બહાર જજે તો છોકરો કે ના તમે મારા બાર નહીં પહેરું હવે મરવાનું તો આગળ પાછળ બધાને હ અરે મેં બધું એ બધી આ ચર્ચા મેલો અને હવે આજ પછી મને કદી તમારા સંગે ચડાવતા ને તમારા વચ્ચે રહેવાનું કહેતા ને ખરખાઈ નહીં આવો કો નહીં હું કહી રહ્યા હું કેવું પણ હા મેં કીધું આપણે તમે એટલું કરજો કે આપણો કેન્સલ થયું હો એ હા હું કહેતો તો પટાઈ તમે નથી વાત કરી યાર બધી વાત સાચી ભૂપાઈ પણ મને નથી ખબર કે આ કૂતરાના સંગ કાશ્ય નહીં જાય આ વાની મને ખબર હે યાર શેકતી હાર નહીં ને શેકતી આવો હારે હવે ભૂપાઈ એ બધું તો પડતું ને આ તો જ્યાં આબરૂના ધજાગરા કરે ને પણ આપણે પેલા વાલ્યાનો છોકરો વ્યવસ્થિત એની વાત કરતો હા એ છોકરો એ આવે. વાલો વ્યવસ્થિત
થઈ હા એ મેળાવશે. તો તમારી આબરૂ ને જાક મારી ને જન વાલાનો છોકરો અંધાઈ જા હા તો લેડો. આપણે પેલા વાલાને ઘેર જઈને એને વાત કરીએ હારું હેડો તો એ પાકું પેલા એને ખબર પડે કે આપણે એમને ના કહેવાય યાર. અને વાલ્યો જેવો તેવો મોણો નહીં એનું હગું થઈ જાય ને તો તમારું આમ આભલે અડાડશે ના ના આપણે એવું નહીં, આપણે છોકરો અંધાય ને ઘણું યાર. હેડો તાણ કોનું નહીં તો વાલાના છોકરાની હગું તો કરાવું એટલે કરાવું આ મારું 500 પાટણ હા